જૂનાગઢમાં તોડકાંડ કેસના આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલની મુશ્કેલી હવે વધી છે। આરોપી તરલ ભટ્ટને ફરી એકવાર પોલીસ રિમાન્ડમાં મોકલાયો છે। આરોપીના અગાઉના રિમાન્ડ પૂરા થતા એટીએસે કોર્ટમાં રજૂ કર્યો, જે બાદ કોર્ટે તરલના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। મહત્વનું છે, એટીએસે અલગ અલગ મુદ્દા માટે રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી છે, ત્યારે તપાસમાં નવા ખુલાસા થવાની સંભાવના છે। મહત્વનું છે, તરલ ભટ્ટે અનેક બેંક ખાતા ફ્રીઝ કરાવીને કરોડોનું કૌભાંડ આચર્યું હતું અને રાજકોટના 2 બુકીઓની લડાઈમાં એક બુકીનો હાથો બન્યા હતા। ત્યારે એટીએસ વધુ હકીકતનો ખુલાસો કરવા તપાસમાં લાગી ગઈ છે। તમને જણાવી દઈએ કે તરલ ભટ્ટના વધુ રિમાન્ડ મેળવવાના એટીએસના શું કારણો છે। તરલ ભટ્ટે ગુનામાં 2 મોબાઈલ અને 2 સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો, તેની તપાસ ખૂબ જરૂરી છે। તેણે સાયબર ક્રાઇમની ઓફિસમાંથી કોમ્પ્યુટરના ડેટા પોતાની પર્સનલ પેન ડ્રાઈવમાં લીધા હતા। બેંક ખાતાઓની કેવાયસીની માહિતી 2 વખત ચોરી કરી હતી। એફએસએલમાંથી આવેલા કોપીમાં ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, ત્યારે આરોપીએ રજૂ કરેલી પેન ડ્રાઈવમાં બેંક ખાતાને લગતી માહિતી હજુ સુધી નથી મળી। આરોપીએ ઇરાદાપૂર્વક અસલી પેન ડ્રાઈવ રજૂ ન કરી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પૂછપરછ ચાલુ છે। આ ઉપરાંત તરલ ભટ્ટના મોબાઈલમાંથી 431 ઇમેજ મળી, જેમાંથી 265 બેંક ખાતાની માહિતીવાળી ઇમેજ હતી। 265માંથી 178 ખાતા ફ્રીઝ કરવા બાબતની નોટિસો કાઢી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। બાકીના 87 બેંક ખાતાના નંબર એસઓજી સિવાય અન્ય કોઈ એજન્સી મારફતે ડિલીટ કરાવી છે કે નહીં, તેની તપાસ કરવા માટે રિમાન્ડ મેળવાયા છે। વધુમાં તરલ ભટ્ટના 31 જાન્યુઆરી 2024ના રોજ દીપ શાહ સાથે ઇન્દોરની લક્ઝરી હોટેલમાં રોકાયા હતા। ત્યારે દીપ શાહે પોતાનું આધાર કાર્ડ હોટેલમાં રજૂ કર્યું હતું અને તરલ ભટ્ટે રાજગોર દરપાલ અનિલ કુમાર નામની ઓળખાણ રજૂ કરી હતી। તોડકાંડ મામલે પીઆઈ તરલ ભટ્ટના જે 4 દિવસના અગાઉ જે રિમાન્ડ આપવામાં આવ્યા હતા, તો 7 ફેબ્રુઆરીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। ફરીવાર એટીએસ આજે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચી અને 3 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। ત્યારે બંને વકીલની દલીલોને લઈને નામદાર કોર્ટના જજ દ્વારા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા। આવતીકાલથી સવારે એટીએસ દ્વારા તરલ ભટ્ટનો જેલમાંથી કબજો લેવામાં આવશે અને 16 ફેબ્રુઆરીના રોજ 10 વાગ્યે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક જે એટીએસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે, તેમાં અન્ય કોઈ વધુ ખુલાસા બહાર આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે કે જે તમામ જે સાહિત્ય મળ્યું છે, પેન ડ્રાઈવ મળી છે, તેમાં જે ડેટા જે હતા, જે ડેટાનો એફએસએલ રિપોર્ટ પણ આવ્યો હોય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। અને હજુ પણ ક્યાંક ને ક્યાંક 1 દિવસના રિમાન્ડમાં વધુ ખુલાસા બહાર આવે તેવું લાગી રહ્યું છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।